અત્યારે ઘણા બધા એવા ગુજરાતી સ્ટુડન્ટ છે, તેની સાથે ઇન્ડિયન પણ એવા ઘણા બધા છે જે અમેરિકા જવા માંગતા હોય છે, પરંતુ તે લોકોને કદાચ આની પ્રોસેસ વિશે નથી ખબર હોતી કે વિઝા કેવી રીતે મળતા હોય છે. તેની સાથે જ ત્યાં ઇમિગ્રેશન છે, તેને લઈને અત્યારે હાલ કેવા વિઝા કરાવવા જોઈએ, આજે આપણે આ બધી જ વાત કરવાના છે. કારણ કે આજે મારી સાથે જોડાઈ ગયા છે વિઝા એક્સપર્ટ નિરાલી પટેલ. હાય હંસિની. હેલો મેમ, સૌથી પહેલા તો અમેરિકા જવા માટે સ્ટુડન્ટે કયા વિઝા કરાવવા જોઈએ, એની સાથે જ એની પ્રોસેસ કેવી રહેતી હોય છે. કારણ કે ઘણા બધા આપણને એવું કહેતા હોય છે કે વિઝા કરાવવા બહુ અઘરા છે, પણ આની પાછળનું સાચું કારણ શું છે કે કયા વિઝા કરાવવા જોઈએ. અને એટલું જ નહીં, આ વિઝાની પ્રોસેસ કેવી હોય છે, આની પાછળ ખર્ચ કેટલો થતો હોય છે, ફંડ કેવી રીતે યુઝ થતા હોય છે, એના વિશે તમે અમને જણાવો. યુએસ એવું કન્ટ્રી છે જ્યાં આગળ બધાને જવું હોય છે. કોઈ બી ગુજરાતી હોય, ઇન્ડિયન હોય, આગળ ભણવાનું વિચારતા હોય, સારું ભણતર જોઈએ છે, તો યુએસ એમની પહેલી ચોઈસ હશે. હવે આની સાથે યુએસ કન્ટ્રીએ પોતે એલ્ફાબેટિકલી વિઝાને, સ્ટુડન્ટ વિઝાની અગર વાત કરીએ, સ્પેસિફિકલી સ્ટુડન્ટ વિઝાને એલ્ફાબેટ એફ આપ્યો છે એ લોકોએ. સો F1 વિઝા છે જે તમારે અપ્લાય કરવાના હોય. હવે તમારે યુએસ જઈને કોઈ એવું સ્પેસિફિક સ્ટેટ છે જ્યાં આગળ જઈને ભણવું છે, તો કોઈ યુનિવર્સિટી છે જે તમે પહેલેથી નક્કી કરી રાખી છે. સો આ બધા ક્વેશ્ચન છે કોઈ પણ સ્ટુડન્ટે પહેલેથી પ્લાન કરેલા હોવા જોઈએ. કયો ઓકે. કોર્સ લેવો છે, કઈ યુનિવર્સિટીમાં એમને ભણવું છે, કઈ જગ્યાએ ભણવું છે, આ 3 વસ્તુ તમે પ્લાન કરીને બેકઅપ રાખ્યો છે. આની જોડે જોડે એક બીજો ઓપ્શન તમે સેમ વસ્તુઓનો રાખો. એનું એક રીઝન છે, તમે કોઈ પણ એક યુનિવર્સિટીને અપ્રોચ કરશો એડમિશન લેવા માટે, સૌથી પહેલા એની એપ્લિકેશન ફીસ ભરવાની આવે. એ નોર્મલ જેમ આપણે કોઈ પણ એડમિશન લેવા જતા હોઈએ અહીંયા સ્કૂલ કે કોલેજમાં, તો એપ્લિકેશન ફોર્મ ફી હોય છે, સેમ એવું છે. હવે આ ઓકે. એપ્લિકેશન $100 ની આસપાસ હોતી હોય છે. ઓકે. હા. ડિપેન્ડ, અમુક છોકરાઓને એ વસ્તુ ફ્રીમાં પણ મળતી હોય છે. સો એ યુનિવર્સિટી ઓકે. ઉપર પ્યોરલી ડિપેન્ડ કરશે. હવે આ ઓકે. તમે ફીસ કરી દીધી છે, ભલે તમને ફ્રી મળ્યું કે તમે પે કરીને દીધું, તમારે રાહ જોવાની છે કે યુનિવર્સિટી તમને અપ્રોચ ક્યારે કરે છે. અપ્રોચ ઓકે. કરીને જો તમારી પ્રોફાઇલ ગમી હશે, તો નેક્સ્ટ સ્ટેપ ઉપર એ તમને I-20 ભરાવડાવશે. નાઉ ધીસ ઇઝ ઓકે. અગેન અપ્રુવ્ડ ઓફર લેટર જેવી વસ્તુ, જે યુએસ યુનિવર્સિટી ગવર્મેન્ટ પાસે ઓથોરિટી લે છે કે અમે આ સ્ટુડન્ટને એનરોલ કરવા માટે તૈયાર છીએ. ઓકે. આ ઓકે. જગ્યા છે જ્યાં આગળ સ્ટુડન્ટને ટ્યુશન ફીસ પે કરવાનું પણ કહેતા હોય છે. અમુક યુનિવર્સિટીઝ એ વસ્તુની ડિમાન્ડ કરે છે. બાકી યુએસ ઇઝ અ કન્ટ્રી જ્યાં આગળ તમારા વિઝા નીકળે અથવા તો એની નજીક તમે પહોંચો એના પછી ટ્યુશન ફીસ ભરવાની હોય છે. તો એક ઓકે. બેનિફિટ ગણી શકાય કે ટ્યુશન ફીસ ભરવાનું જે ટેન્શન હોય છે, જે એપ્રોક્સિમેટલી ઓલમોસ્ટ 18 to 20 lakhs INR હોય છે એક વર્ષની, એ વસ્તુ તમારા શિવથી પહેલા તમે નથી ભરતા. બટ હા, આની સાથે સાથે ફંડ તો બતાવવું જ પડે કે તમારે પહેલેથી એ બતાવવું પડે તમે સક્ષમ છો આ ફીસ ભરવા માટે. ભલે ફીસ તમે અત્યારે નથી ભરી રહ્યા, યોર પેરેન્ટ્સ ઓર યોર ગ્રાન્ડ પેરેન્ટ્સ, આટલા લોકોને અલાઉન્સ છે કે ટ્યુશન ફીસ ભરી શકે. અગર તમારી પાસે પૂરતું ફંડ અવેલેબલ નથી, તો તમને યુએસ ગવર્મેન્ટ અથવા તો તમે કહી શકો તમારી પોતાની હોમ કન્ટ્રીના બેંક્સ એ વસ્તુની ઇઝન અપ કરીને લોન આપે છે. એજ્યુકેશન લોન જેને આપણે કહીએ છીએ. તો એજ્યુકેશન લોન બેનિફિટ પણ ઘણા બધા સ્ટુડન્ટ્સ લઈ શકે છે. એની માટે તમારે તમારા I-20 ની રાહ જોવાની હોય છે. હવે I-20 તમારું નીકળી ગયું છે, ઓલમોસ્ટ યુનિવર્સિટીનું અપ્રુવલ ગણાય. એના પછી જ તમે વિઝા એપ્લિકેશન આગળ લઈ જઈ શકો. વિઝા એપ્લિકેશન યુએસમાં 2 પ્રકારની આવે છે. નંબર 1, તમારે ઓનલાઈન DS-160 ફોર્મ ભરવાનું હોય છે, જે ઓનલાઈન એપ્લિકેશન કહેવાય. એ ફોર્મ ફિલ કરી દીધું, ફોર્મને ઓલમોસ્ટ તમે ઓથોરિટી સાથે સબમિશન સુધી લઈ જાઓ છો. તમે સબમિશન પછીના બારકોડ સાથે ઊભા હશો. એ વખતે તમારે તમારા અપોઇન્ટમેન્ટની વેઇટ કરવાની છે. શેની માટે? તો ઇન્ટરવ્યુ માટે. યુએસ ગવર્મેન્ટે એવું પહેલેથી પ્લાન કરેલું છે કે જે તે પણ કેન્ડિડેટ યુએસ એન્ટર કરશે એને ઇન્ટરવ્યુ આપવું. હવે તમે ભણવા જવા માંગો છો તો તમારે ઇન્ટરવ્યુ આપવું પડશે તમારા સ્ટુડન્ટ વિઝાનું. સો F1 કેટેગરીના તમારે ઇન્ટરવ્યુ શેડ્યુલ કરવા પડશે યુએસ એમ્બસીમાં. ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયામાં there are many US embassies. ન્યૂ દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, તમે કોઈ પણ સિલેક્ટ કરીને ત્યાં આગળ જઈને ઇન્ટરવ્યુ બુક કરી શકો છો. ઇન્ટરવ્યુમાં 2 વસ્તુ તમને કરવાની આવશે. નંબર 1, બાયોમેટ્રિકની ડેટ લેવાની છે અને નંબર 2, વિઝા ઇન્ટરવ્યુની ડેટ લેવાની છે. તો સિમ્પલ લેંગ્વેજમાં અગર આખી પ્રોસેસ ક્વિકલી સમજાવીએ તો પહેલા તમે તમારું એડમિશન ફાઇનલાઇઝ કર્યું,
તમારી હમ સેવિસ ફી પે કરીને તમારું I-20 કઢાવી લીધું. I-20 હમ કરાવી લીધું, તમારા ફંડ્સ ને બધા ડોક્યુમેન્ટ સાથે રેડી છો, તમે તમારી ઓનલાઈન હમ DS-10 ફિલ કરી દીધું, તમે તમારા વિઝા ફીસ પે કરીને ઇન્ટરવ્યુના ડેટ્સ બુક કર્યા. હવે ઓકે ટાઈમ છે તમારા ઇન્ટરવ્યુ પ્રેપરેશનનો. ઇન્ટરવ્યુની તૈયારી કરી લો અને ઇન્ટરવ્યુ માટે તમે જઈ આવો. તમને ઓન હમ ધી સ્પોટ ઇન્ટરવ્યુ આપ્યા પછી ખ્યાલ આવી જશે કે તમારા વિઝા તમને મળ્યા છે કે નથી મળ્યા. ઓકે હમ This is what US process is. ઓકે તો મતલબ કે સ્ટુડન્ટે એમનો ઇન્ટરવ્યુ ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે. આના ઉપરથી એવું સ્ટુડન્ટે સમજવું જોઈએ કે જો તમે યુએસ જવાનું હોય તો તમે જે પ્રિપરેશન કરી છે એમાં તમારું ઇન્ટરવ્યુ તમારા વિઝા અપ્રુવલ કરાવી શકે છે કે નહીં એના ઉપર ડિપેન્ડ કરે છે. કારણ કે જે આખો ઇન્ટરવ્યુ હોય છે એ પ્રોપર યુએસ જવા માટેનો થઈને જ હોય છે ને. યસ, ઓકે ઇન્ટરવ્યુમાં એવું બી ના કહી શકીએ કે ટોટલ ઇન્ટરવ્યુ બેઝ છે. આમાં ઓબ્વિયસ ઓકે છે સ્ટુડન્ટ એ વસ્તુ ધ્યાન રાખવાની કે એમની પ્રોફાઇલ કેવી છે. ઓકે શું એ હા ખરેખર ભણવા જવા માંગે છે, હમ ત્યાં આગળ ભણવાનું સરખી રીતે પતાવશે? જે ટેન્શન અહીંયાથી સ્ટુડન્ટને છે એટલું જ ટેન્શન યુએસ ગવર્નમેન્ટને હોય કે એમને એક હમ ઓથેન્ટિક સ્ટુડન્ટ મળે. તો રાઈટ ઓકે ઇન્ટરવ્યુની તૈયારીની જોડે જોડે તમારા ફાઇલની તૈયારી, તમારી પાસે ડોક્યુમેન્ટ્સ ઓથેન્ટિક છે, તમારી પ્રોફાઇલ ઓથેન્ટિક છે, આ હમ વસ્તુ પણ જરૂરી છે. આ બધું કમ્બાઈન કરીને તમે વિઝાના નજીક કે દૂર રહી શકો. ઓકે મેમ તમને બીજો ક્વેશ્ચન એ કે દરેક વિદ્યાર્થીઓ હોય હું હોઉં કે કોઈ પણ બીજો સ્ટુડન્ટ હોય એને એક સવાલ મનમાં હંમેશા થતો હોય છે કે જો કોઈને વિદેશ જવું હોય અથવા તો સ્પેસિફિક યુએસ જવું હોય તો એની પાછળ ખર્ચ કેટલો થાય છે બીકોઝ એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સો કદાચ કોઈ વિદ્યાર્થીને યુએસ જવું હોય તો એની પાછળ અંદાજિત કેટલો ખર્ચ થાય છે? એક વર્ષની ટ્યુશન ફીસ તમારે ધ્યાનમાં રાખવી પડે તમારા ફંડ્સમાં. એની જોડે તમારા ઓકે વિઝા ફીસ, સર્વિસ ફીસ, હવે હમ એની જોડે જોડે ઇન્સ્યોરન્સ કઢાવે છે. આ બધું હમ ટોટલ અપ કરીને એમના પાસે ફંડ્સ નિયરલી 30 to 35 lakhs INR જેટલું રાખવાનું થતું હોય. આમાંથી ઓકે એમને અગર લોન મળે છે તો જેટલી પેન્ડિંગ હમ અમાઉન્ટ છે એટલી એમને તૈયાર કરવાની થાય. આ એક ઓકે વર્ષ આપણે અત્યારથી તૈયારી રાખતા હોઈએ કે પહેલું હમ વર્ષ છે ભણવામાં બિઝી છે, એની જોડે જોડે હમ ત્યાં રહે છે, ખાય છે, ત્યાં આગળ એમના ટ્રાન્સપોર્ટ થાય છે, પાર્ટ ટાઈમ જોબ કરી શકશે. આ બધી હમ જ વસ્તુઓ મનાવીને ક્યાંક ના ક્યાંક અંદાજિત 30 to 35 પકડીને ચાલી શકે છે. તો અત્યારે હાલ જે એક દરેક સ્ટુડન્ટના મનમાં એક ડર હોય છે કે એ લોકોને કદાચ ડિપોર્ટ થવું પડશે તો અત્યારે એ શું ચાલી રહ્યું છે કે જે ડિપોર્શનને લઈને જે બતાવવામાં આવી રહ્યું છે અને એના ઘણા બધા રિપોર્ટ પણ સામે આવ્યા છે તો એ શું છે? હવે ઘણીવાર સ્ટુડન્ટ્સ અહીંયાથી ત્યાં હમ ગયા તો છે. હમ ત્યાં જઈને એમને 4 વર્ષનું એજ્યુકેશન ફોર એન એક્ઝામ્પલ લેવાનું છે. પણ એ ત્યાં ઓકે આગળ કમાવામાં બિઝી થઈ જાય કે પછી એમને ભણવામાંથી મન ઉઠી જાય તો એ એમનું ભણવાનું કોઈ સંજોગોમાં પૂરું નથી કરતા. હવે ગવર્નમેન્ટ ઓકે પાસે એમને વિઝા તો લીધા હતા ભણવા માટે. હમ ભણવાનું બતાવ્યું નથી. જ્યારે એમના એક્સટેન્શનનો ટાઈમ આવે કે નેક્સ્ટ વિઝા લેવાનો ટાઈમ આવે, એ વખતે એમને આ વસ્તુ નડે છે. એ કારણ ઓકે અગર ગવર્નમેન્ટની સામે આવે છે, તો ઓબ્વિયસ છે હમ ગવર્નમેન્ટ એ વસ્તુને અલાઉ કઈ રીતે કરે? ધેટ ઇઝ ઓકે ઇલીગલ. સો એ એક હમ ટર્મ લઈને બધાને ડર હોય છે અને એ ખોટો નથી. તમે આજે કોઈ કન્ટ્રીના વિઝા ઓકે લો છો, તો યુ હેવ ટુ મેક હમ શ્યોર કે તમે એને ફુલફિલ કરો. હમ ઓકે અને મેમ લાસ્ટ ક્વેશ્ચન એ કે જો કોઈ સ્ટુડન્ટને અત્યારે અમેરિકા જવું હોય તો એ અત્યારે યોગ્ય રહેશે કે નહીં રહે? કારણ કે ઘણા બધાને એવું થતું હોય છે કે જવું અત્યારે જરૂરી છે કે નથી કે પછી આપણે ઇન્ડિયામાં સ્ટે કરવો જોઈએ તો તમારું શું માનવું છે કે જેટલા બી સ્ટુડન્ટ છે એ લોકોને અમેરિકા જવું જોઈએ અત્યારે હાલ જે પરિસ્થિતિ ચાલી રહી છે કે ન જવું જોઈએ? સ્ટુડન્ટ્સને પોતાના માઇન્ડમાં ક્યાંક ના ક્યાંક ક્લિયર હોય જ છે કે મેં આ કન્ટ્રી ચૂઝ હમ કરી છે તો કેમ કરી છે. એ ચાહે અત્યારનો હમ સિનેરિયો ધ્યાનમાં રાખશે તો ખાલી હમ એટલું વિચારશે કે હું 6 મહિના પછી ટ્રાય કરીશ. પણ એમને એ ઓકે પણ ધ્યાન રાખવું જરૂરી છે કે તમે કયા ઇન્ટેકમાં અપ્રોચ કરો છો. જેમ કે મારે ઓકે એડમિશન લેવું છે મારા કમિંગ ઇન્ટેક સપ્ટેમ્બર 2025માં. મને હમ યુએસ ફાઇનલ પહેલેથી કરેલું છે. તો હા, સપ્ટેમ્બર 25 માટેની મને ઇન્ટરવ્યુ ડેટ્સ મળવાની છે ક્યાંક ના ક્યાંક જાન્યુઆરી હમ કે ફેબ્રુઆરી 2025ની. અગર એ ઓકે ત્યાં સુધી હું પ્રોપરલી મારી ફાઇલ કમ્પ્લીટ કરી શકું છું, તો જ મને એડમિશન સપ્ટેમ્બરમાં મળશે. હવે હમ એનાથી અત્યારના સિનેરિયોઝ કે જે માહોલ ચાલી રહ્યું છે, એમાં સ્ટુડન્ટે ગભરાવાની કોઈ જરૂર નથી. કારણ કે કોઈ ઓકે પણ ટાઈમે કંઈ બી ન્યૂઝ હોય, ચાહે સ્ટુડન્ટના હમ ઇનસાઇડ યુએસના હોય કે બહારથી હોય, એ હમ ઇમિગ્રેશનને લઈને કદી અફેક્ટ નથી થતા. તો ઓકે ભણવું છે, ક્યાં ભણવું છે એ શ્યોર છે, તો બીજા બધા ટેન્શન લેવાની જરૂર નથી. બસ હમ પ્રોપરલી ભણો અને ભણવાનું પતાવો.
એન્ડ તમારા ઓકે નેક્સ્ટ વિઝાની તૈયારી કરો. સો કોઈ પણ જગ્યાએ તમારું સ્ટેટસ મિસ ના થાય તમારાથી. ધીસ ઇઝ વોટ એનીબડી કેન ડુ. ઓકે થેન્ક યુ મેમ અમને ઇન્ફોર્મેશન આપવા માટે. યુ વેલકમ. જે પ્રમાણે આપણે સમજ્યું નિરાલી મેમ પાસેથી કે અત્યારે હાલ જો તમારે જવું હોય તો તમે તમારા જેટલા પણ વિઝાના ડોક્યુમેન્ટ છે તેની સાથે તમારે જે એક્ઝામ આપવાની છે ઇન્ટરવ્યુ છે એ વસ્તુને તમે ક્લિયર કરો અને જે પ્રમાણે આપણે પ્રોસેસ બી સમજી કે જો તમારે અમેરિકા જવું હોય તો તમારા માટે આ પ્રોસેસ છે તે ઇઝી રહેવાની છે. ત્યારે તમારું શું માનવું છે અને જો તમે અમેરિકા જઈ રહ્યા છો તો તમને આ વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ એટલે કે નિર્ભય ન્યૂઝને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.